હુડકોએ ઘણા વર્ષો પહેલાં સુફલામ પ્રાથમિક સહકારી ગૃહ નિર્માણ સોસાયટી લિમિટેડની લોન મંજૂર કરી હતી. તેના બિલ્ડરે લોન લીધા પછી વર્ષો વીતી ગયા હોવા છતાં બાકી લેણાં નિયમિતપણે ચૂકવ્યા ન હતા અને ખાતું NPA થઈ ગયું હતું. હુડકોએ બાકી લેણાંની વસૂલાત માટે DRT હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી અને ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા પ્રાથમિક સહકારી ગૃહ નિર્માણ સોસાયટી સામે હુકમનામું પસાર કરવામાં આવ્યું હતું અને તેની વસૂલાત ન આવતા હુડકાઓની અધિકારીઓ કબજો લેવા આવતા તમામ ફ્લેટ ધારકો એકઠા થઈ ગયા હતા. આ ગરીબ મધ્યમ વર્ગના ફ્લેટ ધારકો ચોમાસામાં ક્યાં જાય તેવી રજૂઆત કરી હતી, પરંતુ સુફલામ પ્રાઇમરી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના બ્લોક નંબર A ના 12 ફ્લેટ અને બ્લોક નંબર B ના 12 ફ્લેટની મિલકતોને ભૌતિક કબજો લેવા આવેલા અધિકારીઓ તસના મસ થતાં આખરે નોટિફાઈડ એરિયાના ભાજપ પ્રમુખ જય તેરૈયા આવી જતા તેમણે અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરતા ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા હતા. આ બાબતે ધારાસભ્યને CMને મળી જાણ કરતા તેમાં હાલ 15 તારીખ સુધી મુલતવી રાખી તેને નિર્ણય લેવામાં આવશે. હુડકોના અધિકારીઓ જતા રહેતા 132 ફ્લેટ ધારકોએ હાશકારો થયો હતો. રિપોર્ટર હુમેદ સૈયદ, અંકલેશ્વર, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. ચાલો, અમે ગરીબ પરિવાર છીએ, બધા અમે ફેમિલી સાથે રહીએ છીએ, તો અમે કઈ રીતે એડજસ્ટ કરીએ? ત્યાં તાત્કાલિક મકાનનું કયો છે, તો આ રીતે પરિસ્થિતિ અમારી જોવો તો ખરી. અમે બધા ગરીબ જ છીએ, કોઈ ઓલા નથી. આમાં કઈ રીતે અમે જઈએ? અમે હુડકો વાળા હમણાં જ ખાલી કરી છે, અમે ક્યાં જઈશું બધા? આ માણસ માટે કંઈક તો હોવું જોઈએ ને. જે થશે જેટલું અમારાથી એટલું અમે કરશું. ના નથી, પણ તાત્કાલિક કઈ રીતે અમે જઈ? કયો અમને કઈક નિર્ણય આપો કે આટલા ટાઈમમાં. હવે તાત્કાલિક સીલ માર્યો તો અમારે જવું ક્યાં? નાના નાના બાળકો છે બધા. અત્યારે સોલ્યુશન આપો અમને, એટલે અમને સમજ પડે બધી. સમય તો આપો, સમય આપો, કેમ કે આવું તાત્કાલિક નિર્ણય અમે બધા ક્યાં જઈએ અત્યારે? 132 ઘરના ખાલી કરીને ક્યાં જાય? પહેલા તો એ છે, બરાબર. એટલે આટલા બધા છોકરાવાળા, નાના નાના છોકરાવાળા મધ્યમ વર્ગના પરિવાર રહે છે અહીંયા, તો તમારે અમને કંઈક તો આનો પ્રોબ્લેમનો સોલ્યુશન આપવો જ પડશે. પરિસ્થિતિ સુફલામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે 1995માં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી, જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ, તે બાબતે આ કેસની મેટર DRTમાં ગયેલી. DRTમાં મેટર ચાલી. એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી. જે 2008માં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે, ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ભરવાના થતા હતા. ઇન્ટરેસ્ટ ને પેનલ ઇન્ટરેસ્ટ ને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને OTS સ્કીમનો લાભ આપવામાં આવે. મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે. અમારા જે પુરાવા હતા, બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ હુડકોમાં અમે સબમિટ કર્યું, પણ હુડકોએ DRTમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં. DRTમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં. અને ત્યાર પછી એ બાબતને 2009-10માં અમે પૈસા ભરવા માટે 2 કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના ડેટા અને રેકોર્ડ પણ છે. અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે 3 દિવસ પહેલાં અમારા ત્યાં 2 બિલ્ડિંગમાં નોટિસ ચોંટાડી ગયેલા, તે બાબતે અમે ગઈકાલે હુડકો અને DRTનો સંપર્ક કરેલો. તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી. તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો, પણ આજનો ઓર્ડર પ્રમાણે એને સ્ટે આપવા માટે 15 તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે. તે બાબતે અમારી રજૂઆત છે, સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ 1 કરોડ ને 60 લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી. પ્રિન્સિપલ એમાઉન્ટ અને નોમિનલ એમાઉન્ટ એમાં ભરવા માટે સોસાયટીના રહીશો તૈયાર છે. સરકારને અને DRTને અને હુડકોને અમારી રજૂઆત છે કે આની અંદર સમાધાન સ્કીમની અંદર અમને લાભ આપવામાં આવે અને આ ગરીબ પરિવારોને એમાંથી મુક્ત કરવામાં આવે. ધન્યવાદ.